ગુજરાતમાં હાલ આપણા જે ખેડૂતો છે એ ખાતર સહિત અન્ય ઘણા બધા પ્રશ્નો જે છે એને લઈને ચિંતિત છે, પરંતુ કૃષિ મંત્રીનું એવું કહેવું છે કે ગુજરાતમાં ખાતરનો જે જથ્થો છે એ પૂરતો છે. પરંતુ થોડા દિવસ અગાઉ જે આંકડાઓ સામે આવ્યા હતા તેણે કૃષિ મંત્રીના આ નિવેદન પર વિરોધાભાસ ઉભો કર્યો. આ આંકડાઓ મુજબ કેન્દ્ર સરકાર તરફથી રાજ્યને ખાતરનો જે જથ્થો મળે છે એ દર વખત કરતા કે માંગણી કરતા ઓછો આપવામાં આવ્યો છે. કૃષિ મંત્રી એક તરફ એવું કહે છે કે ખાતરનો જથ્થો પૂરતો છે અને ત્યારબાદ આ રિપોર્ટનું સામે આવવું અનેક પ્રશ્નો ઉભા કરતું હતું અને ખેડૂતો માટે ખાતર સહિત અનેક બીજા પણ પ્રશ્નો છે જેને લઈને હવે કોંગ્રેસ પણ ધીમે ધીમે મેદાને આવી રહ્યું છે અને કોંગ્રેસના નેતા મનહર પટેલે ખેડૂતો અને એમના જે પ્રશ્નો છે તેને લઈને સીધા જ કૃષિ મંત્રી પર સવાલો ઉભા કર્યા છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. કોંગ્રેસના નેતા મનહર પટેલે ખેડૂતોના અમુક પ્રશ્નોને લઈને સીધા જ કૃષિ મંત્રી પર પ્રશ્નો ઉભા કર્યા છે. તેમણે કૃષિ યુનિવર્સિટીમાં થતા ભ્રષ્ટાચાર અને ખેડૂતોના અમુક પ્રશ્નોને લઈને એક વિડીયો બનાવ્યો છે અને આ વિડીયોના માધ્યમથી તેમણે કૃષિ મંત્રી અને કૃષિ વિભાગ પર સીધા જ આક્ષેપો કર્યા છે. સૌથી પહેલા તો તેમને જ સીધા સાંભળીએ, પછી આગળ વાત કરીએ. ગુજરાતની ખેતી, ખેડૂત અને ગામડાને બરબાદ કરવા માટે કોઈ એક કારણ જવાબદાર હોય તો એ છે ભારતીય જનતા પાર્ટીની સરકાર. છેલ્લા 25-27 વર્ષથી ખેડૂત મારો આત્મા ને ખેડૂત મારો અન્નદાતાના સ્લોગનો સાંભળતા સાંભળતા ખેડૂતો આજે બદથી બદતર હાલતમાં પીડાય છે, આપઘાત કરે છે. ખેતી આજે ગામડું એ લોકો છોડી રહ્યા છે. આવી પરિસ્થિતિની અંદર ગુજરાતના કૃષિ મંત્રીની જવાબદારી શું? હું ગુજરાતના બાહોશ અને પ્રબુદ્ધ મીડિયા વચ્ચે આ વાત મૂકી એમની પાસેથી મદદ માંગી રહ્યો છું કે સત્ય અને તથ્ય આધારિત અમારી વાત ગુજરાતની સરકાર સુધી પહોંચાડવા માટે અમે આપને વિનંતી કરીએ છીએ. ગુજરાતના ખેડૂતો બિયારણ માગે, ખાતર માગે, જંતુનાશક દવાની ગુણવત્તા સાથે સમયસર એમને મળે એ માંગ છે એમની, તગડા GST સાથે નહીં. કૃષિ મંત્રી આ દિશામાં એક શબ્દ પણ બોલ્યા. ખેડૂતોની ચિંતા એને કરી સંપૂર્ણ મૌન. કૃષિ મંત્રી ગુજરાતની કૃષિ યુનિવર્સિટીની અંદર લાયકાત વગરના કુલપતિઓની નિમણૂક કરે છે. કૃષિ મંત્રી મૌન. ગુજરાતની અંદર કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓ પગારના નામે નાણાંને ઉચ્ચાપત કરે છે, જોગવાઈ કરતા વધુ પગાર મેળવે છે. 5 વર્ષથી 4 એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કુલપતિઓ. સરકારી તંત્ર મૌન, સરકારી વિભાગ મૌન અને કૃષિ મંત્રી પણ મૌન. એક શબ્દ બોલવા તૈયાર નથી. અનેક વખત અમે આ વાતો સરકારના કાન ઉપર મૂકી છે, કાગળ ઉપર ને મૌખિક અને મીડિયાના માધ્યમથી. એનાથી આગળ ટેકાના ભાવે ખરીદીના ઐતિહાસિક ભ્રષ્ટાચારો આ સરકાર બનાવી રહી છે. હમણાં થોડાક દિવસ પહેલા મગફળીનો કૌભાંડ જેતપુરની અંદર પકડાણું અને 2018ની અંદર 4000 કરોડની મગફળીના કૌભાંડ સળગે, ઢેફા નીકળે, કોથળાના બારદાનો જે છે એના ઉપર ભ્રષ્ટાચાર થાય. કૃષિ મંત્રી મૌન. એનાથી આગળ બોર્ડ નિગમો જે સરકારી રાહે ખેડૂતોના ઉત્થાન માટે કામ કરતા હતા એ બોર્ડ નિગમ એક પછી એકને તાળા મારતી અને દબોચી અને બંધ કરવાની દિશામાં. એટલે કૃષિ મંત્રી એ ગુજરાતના ખેડૂતો ખેતી કે ગામડાના ઉત્થાન માટે કે એના વિકાસ માટેની માત્ર ને માત્ર ઓફિસ, ઘર બંગલો અને ગાડીનો પ્રોટોકોલ જ મેન્ટેન કરવાનું અને નિવૃત્તિનો આનંદ માણવાનો. એક શબ્દ કૃષિ મંત્રીના લકીર ઉપર એક શબ્દ નીકળતો નથી બહાર, એની અસર કોઈ પ્રકારની થતી નથી. આને લઈને હું બાહોશ પત્રકાર બોલું છું, એવા મીડિયાની વચ્ચે વાત મૂકી રહ્યો છું કે આપ ગુજરાતના અન્નદાતાઓ માટે એક શબ્દ બોલી અને ગુજરાત સરકારના કાન ઉપર અમારી વાત પહોંચાડવાનો પ્રયત્ન કરો. ગુજરાતની ખેતી આજની તારીખે છેલ્લા 10 વર્ષની અંદર સમયાંતરે ક્ષીણ થતી જાય છે. આપણી થાળીની અંદર જે રોટલો આવે છે, જે કોળિયો બને છે એ અન્નદાતાઓ પેદા કરે છે. આપણે સૌ સમજીએ છીએ કે જે ખેતી મજબૂત હશે એની જ ઇન્ડસ્ટ્રીઝ મજબૂત બની શકે. ખેતી છે એ ઇન્ડસ્ટ્રીઝનું રો મટીરિયલ છે. આપણે રો મટીરિયલને ખેતરમાં જ નાશ કરવાનું કામ કરશું તો ખેતી સાથે સાથે ઇન્ડસ્ટ્રીઝ પણ નાશ પામશે. આ તમામ સરવાળા સાથે ફરીને બોલું છું પ્રબુદ્ધ મીડિયા અને બાહોશ પત્રકારો વચ્ચે કે અમારી વાત
સરકારના કાન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો. ખૂબ ખૂબ આભાર. તેમણે કૃષિ મંત્રી, કૃષિ વિભાગ, કૃષિ યુનિવર્સિટી આ બધા જ પર આક્ષેપો કર્યા છે. તેમનું કહેવું છે કે કૃષિ યુનિવર્સિટી જે છે તેની અંદર પણ કૌભાંડો ચાલે છે. કૃષિ યુનિવર્સિટીના જે આચાર્યો હોય છે તેમના પગારમાં પણ ભ્રષ્ટાચાર થાય છે. ખેડૂતોને મળતા ખાતર, બિયારણ આ બધામાં પણ ભ્રષ્ટાચાર થાય છે, છતાં કૃષિ મંત્રી અને કૃષિ વિભાગ મૌન છે. એટલા માટે તેમણે સીધા આ પ્રશ્નો ઉઠાવ્યા છે અને કૃષિ વિભાગ અને કૃષિ મંત્રી પાસેથી આ પ્રશ્નોના જવાબ માંગ્યા છે. હવે જોવું રહ્યું કે કૃષિ મંત્રી અને કૃષિ વિભાગ ઉઠાવવામાં આવેલા આ પ્રશ્નોના શું જવાબ આપે છે. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.